એના પછીનું જે સમજણ છે વિચલ-સુરેખ સમીકરણમાં, જેમાં ઉદાહરણ 1 આપેલું છે કે x + 3y = 6 અને 2x - 3y = 12. x + 3y = 6 અને 2x - 3y = 12. હવે આની અંદર તમને આલેખની મદદથી ચકાસવાનું કીધું છે, આલેખ દોરવાના છે. હવે તમે એમ કહેશો કે અમે સોલ્વ કર્યા વગર આલેખ કેવી રીતે દોરીએ? અને હું બોર્ડ પર આલેખ નહીં દોરી શકું, પણ તમે આલેખ કેવી રીતે દોરી શકશો એ હું તમને બતાવી શકીશ. તો તમારે આલેખ કેવી રીતે દોરવાનો છે? તો સૌથી પહેલા x ની કોઈ પણ કિંમત નક્કી કરી લો. મતલબ સમજો કે આપણે આ સમીકરણ લઈએ છે પહેલા, તો x ની કિંમત સમજો તમે 0 લીધી, તો x ની જગ્યા પર તમે 0 મૂકી દો. વિડિયો ચાલુ કર્યો છે ને? x ની કિંમત 0 મૂકી દો. 0 + 3y = 6. તો 0 નું તો કાંઈ નહીં આવે. 3y = 6, તો y = 2. તો આમાં તમારે આલેખ ઉપર x ની કિંમત 0 અને y ની કિંમત 2 એમ લઈને રેખા દોરવાની રહેશે. જ્યારે તમે x = 0 લેશો ત્યારે y ની કિંમત પછી આવી રીતે સોલ્વ કરવાની છે. પછી બીજી વખત એ લોકોએ x ની કિંમત 6 લીધી છે, તો 6 + 3y = 6. તો 3y = 6 - 6, તો 3y = 0, તો y પણ 0. તો જ્યારે x = 0 છે ત્યારે y = 2 છે, અને જ્યારે x = 6 છે ત્યારે y = 0 છે. તો તમે આલેખ ઉપર આવી રીતના 0 અને 2 અને 6 અને 0 આ યામ લઈ અને રેખા બનાવો. પછી બીજું જે સમીકરણ છે 2x - 3y = 12. 2x - 3y = 12. 2x છે ને કેવી રીતે ઈઝી રસ્તો કરવાનો ખબર છે, ઈઝીલી સોલ્વ કરવા માટે? હવે તમને ખબર છે કે 0 લઈ લો, એટલે અહીંયા 0 થઈ ગયું. તો અહીંયા 0 - 3y = 12. y = -12y/3, કારણ કે માઇનસ છે એટલે 4. તો અહીંયા આગળ તમારા યામ આવશે 0 અને -4. પછી બીજી વખત શું કરવાનું? y = 0 લઈ લેવાનું, બરાબર? તો 2x - 3 × 0 = 12. તો 2x = 12, તો x = 6. તો બીજી વખતના યામ આવ્યા 6 અને 0. હું ટેક્સ્ટ બુક નું નથી કરતી, હું તમને જે ઈઝી પડે ને એક્ઝામમાં ઈ કરું છું, બરાબર છે? એટલે એક વખત x 0 લઈ લેવાનું, બીજી વખત y 0 લઈ લેવાનું, એટલે ફટાફટ સોલ્વ થઈ જાય અને તમારો આલેખ બની જાય. હવે એનો આલેખ છે ને પેજ નંબર 24 ઉપર આપેલો છે. એમાં તમે જોશો કે બંને રેખાઓ જે છે, મતલબ પહેલા સમીકરણની રેખા અને બીજા સમીકરણની રેખા ઈ મળે છે 6 0 માં, એટલે એનો ઉકેલ શું આવશે? x = 6 અને y = 0. એટલે આ જે છે ને એનો ઉકેલ છે. શું છે? ઉકેલ છે. આ બિંદુમાં બંને રેખાઓ મળશે, સુસંગત થશે. હવે આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તે નક્કી કરો. તો એના માટે આપણે આલેખની રીતથી, મતલબ પહેલા જો 5x - 8y + 1 = 0 અને 3x - 24/5y + 3/5 = 0. હવે આમાં આ બીજું જે સમીકરણ છે એ તમે કેવી રીતે ઉકેલશો? તો પહેલું સમીકરણ 5x - 8y + 1 છે, અને બીજું સમીકરણ લખું છું 3x - 24/5y + 3/5 = 0.
હવે સમીકરણ 2 ને મતલબ આ બધું છેદ વાળું છે, તો એ લોકોએ શું કર્યું છે કે આ છેદ કાઢવા માટે આખા સમીકરણને 5/3 વડે ગુણતા, મતલબ હવે આ 3x છે એને 5/3 વડે ગુણવાનો, પછી 24/y છે એને 5/3 વડે ગુણવાનું, અને 3/5 છે એને પણ 5/3 વડે ગુણવાનું. એટલે આખા સમીકરણને 5/, મતલબ દરેક પદને 5/3 વડે ગુણવાનું. એટલે શું થશે, અહીંયા 3 3 ઉડી ગયા, અહીંયા 3 8 24 અને 5 5 ઉડી ગયા, અને અહીંયા 3 3 અને 5 5 બંને ઉડી ગયા. હવે શું બચ્યું, તો અહીંયા જો 5x માઇનસ અહીંયા 5 5 ઉડી ગયા, 3 નીચેનો 3 ઉડી ગયો, તો બચ્યું શું 8y પ્લસ અહીંયા બધું ઉડી ગયું એટલે 1, 0 નહીં 1 આવે. જ્યારે ભાગાકારમાં ઉડી જાય ત્યારે 0 નો આવે, 1 આવે. હવે જો પહેલું સમીકરણ છે એ પણ આ જ છે, બીજું સમીકરણ આ જે બીજું સમીકરણ હતું એને આપણે 5/3 વડે ગુણ્યું તો એ પણ પહેલાની જેમ જ બની ગયું. હવે આ વસ્તુ તમને એક્ઝામમાં ખબર પડવી જોઈએ. હવે જો પહેલું અને બીજું બંને સમીકરણ સરખા થઈ ગયા, પહેલું સમીકરણ પણ આ જ છે, તો તમે આને a1/a2 b1/b2 અને c1/c2 ની રીતથી પણ જોશો તો ત્રણેય સરખા છે. ત્રણેય સરખા છે એટલો એનો મતલબ શું થયું કે એનું અનંત ઉકેલ છે. શું છે, ત્રણેય જ્યારે સરખા હોય ત્યારે અનંત ઉકેલ છે. બરાબર છે, સમજાય છે. આ ઉદાહરણ નંબર 2 છે પાના નંબર 24 પર. હવે ઉદાહરણ નંબર 3, ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી, ત્યારે તેણે જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા માટે તેના મિત્રને મદદ કરો. સમજો, એટલે આમાં જો એને પેન્ટ અને સ્કર્ટ, પેન્ટ અને શર્ટ નહીં, પેન્ટ અને સ્કર્ટ ખરીદેલા છે. તો આપણે પહેલા એમ ધારીએ કે x પેન્ટ અને y સ્કર્ટ ખરીદેલા છે. બરાબર, x પેન્ટ અને y સ્કર્ટ, પેન્ટ અને સ્કર્ટ. હવે પહેલા એને શું કીધું કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા. ધારો કે ચંપાએ x પેન્ટ અને y સ્કર્ટ ખરીદ્યા છે, તો સ્કર્ટની કિંમત, સ્કર્ટ આપણે y લીધું છે, તો એને શું કીધું, પેન્ટની ડબલ કિંમત, મતલબ ડબલ સંખ્યા, સોરી ડબલ કિંમત નહીં, પેન્ટની સંખ્યાના 2 ગણા, પેન્ટ x છે એના 2 ગણામાંથી 2 ઓછા એટલા સ્કર્ટ ખરીદ્યા. બરાબર, અને પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. બીજી વખત એને શું કીધું, પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછા. હવે તમે જોશો કે આની અંદર પણ આલેખ આપેલો છે આકૃતિ 3.2 માં, અને સમીકરણના ઉકેલ સમાવતા બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ દર્શાવે તે 2 રેખાઓ 1 અને 0 આગળ છેદે છે, તો 1 અને 0 એ સુરેખ સમીકરણનો ઉકેલ છે. એટલે કે એક પેન્ટ છે અને એકય સ્કર્ટ ખરીદતી નથી. બરાબર, હવે શું કીધું છે, આમાં પણ તમે x ની કિંમત 0 લઈ શકો છો. x ની કિંમત 0 લેશો, બરાબર, એટલે 0 ગુણ્યા 2 0 આવશે, 0 માઇનસ 2 તો y ઇઝ ઇક્વલ ટુ -2 આવશે. એવી રીતે કેવી રીતે આવશે, હા, y ની કિંમત જો -2 આવે છે, પહેલું કોષ્ટક છે ને એમાં, અને બીજી વખત x ની કિંમત 2 લીધી છે, એટલે 2 દુ 4 માંથી 2 ગયા તો 2, ત્યારે y ની કિંમત 2 આવે છે, અને બીજી વાર પણ -2 આવે છે. પછી બીજી વખતમાં બીજું જે આ છે એની અંદર x ની કિંમત 0 લીધી ત્યારે y ની કિંમત -4 આવી, અને x ની કિંમત 1 લીધી ત્યારે y ની કિંમત 0 આવી. હવે એમાં એનો આલેખ દોર્યો, આલેખ દોર્યો તો એમાં ક્યાં છેદ્યું, તો જરૂરી નથી કે આમાં તમને ઉકેલ મળે, તો એનું છેદન બિંદુ આવ્યું 1 અને 0,
એટલે x બરાબર 1 આવ્યું તો x કેની કિંમત છે પેન્ટની અને y બરાબર 0 આવ્યું એટલે એને એકઈ સ્કર્ટ ખરીદ્યા નથી. હવે તમને એમ લાગતો હોય કે આપણો જવાબ તો અહીંયા કંઈક અલગ આવતો હતો, તો જે 1 અને 0 જવાબ આવ્યો છે ને, છેદન બિંદુ જે 1 અને 0 આવ્યું છે ને એ મૂકીને જોવાનું. હવે x ની કિંમત શું આવી 1, તો 2 ગુણ્યા 1 માઇનસ 2, 2 કા 2 માઇનસ 2 આવી ગયું 0, y બરાબર 0. પછી x ની કિંમત અહીંયા 1 મૂકે, પછી 4 એકા 4 ઉકેલી શકાય છે x = 1 અને y = 0 લેવાથી. એનો મતલબ આપણો આલેખ પણ સાચો છે અને સોલ્યુશન પણ સાચું છે. હવે જો હું બોર્ડ પર કરું છું એટલે હું તમને આલેખ દોરીને તો નહીં બતાવી શકું, તો એ આલેખ તમારે બુકની અંદર દોરવા પડશે. આની અંદર જે x ની અને y ની કિંમત આપી છે ઈ લઈને. હવે આના પછી 3.1 સ્વાધ્યાય છે, જેમાં નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ આલેખની રીતે શોધો. હવે આલેખની રીત તો હું તમને નહીં, મતલબ આલેખ તો દોરીને નહીં બતાવી શકું. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે, મતલબ કુલ 10 વિદ્યાર્થીઓ છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે એ શોધો. હવે હું આમાં તમને સમીકરણ બનાવતા બતાડી શકીશ, પણ એનો આલેખ હું નહીં બતાવી શકું. એ તમારે જાતે બનાવવો પડશે કિંમત લઈને, કોઈ પણ બે કિંમત લેવાની. હવે કુલ વિદ્યાર્થી કેટલા છે કે 10 વિદ્યાર્થી, તો આપણે એમ રાખીએ કે આપણને ખબર નથી છોકરા કેટલા અને છોકરી કેટલી, તો ટોટલ 10 છે, બરાબર. અને બીજું, જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય. હવે જો આમાં મેં તમને એમ નથી લખ્યું કે છોકરા x છે કે છોકરીઓ y છે, તો પહેલા તમારે એમ લખવાનું કે ધારો કે x છોકરા યા તો છોકરાની સંખ્યા x અને y છોકરી, બરાબર, એમ લખવું પડશે. તો આમાં શું કીધું છે કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે, મતલબ છોકરીઓની સંખ્યા વધારે છે એટલે y - x કરશો તો 4 આવશે. આને તમારે આવી રીતે કરવું છે તો આને શું કરશું, -x + y = 4. આને ખાલી આપણે ફેરવી નાખ્યું, મતલબ આ -x છે એને આગળ લઈ લીધું, +y = અને આપણે એની સાઈડ નથી બદલી, એટલે = ની જમણી બાજુ નથી લઈ ગયા, એટલે એની સાઈન નથી બદલી, સાઈન સાથે જ એને આપણે રાખ્યું છે. સમજાય છે? આ આખું આમ નથી લઈ ગયા એટલે સાઈન નથી બદલી. આ આખું આમ તમે લઈ જાઓ તો 4 ની પણ સાઈન બદલાઈ જાય, તો 4 બી માઇનસમાં થઈ જાય, પણ આપણે સાઈડ નથી બદલી, ખાલી એ જ બાજુ ડાબી બાજુ છે, = ની ડાબી બાજુ છે, ડાબી બાજુ પર જ ખાલી આગળ પાછળ કર્યું છે, તો એમાં સાઈન બદલાતી નથી. સાઈન ક્યારે બદલાય, જ્યારે = ની ડાબીથી જમણી જાય અથવા જમણેથી ડાબે જાય ત્યારે સાઈન બદલાય. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખજો. -x જ રહ્યું, અહીંયા y ની આગળ કાંઈ નથી એટલે y + y જ ગણવાનું, એટલે ઈ જ રહ્યું, = 4. બરાબર છે, સમજમાં આવ્યું? હવે આનો તમારે આલેખ દોરવા માટે શું કરવાનું, તમારે ધારી લેવાનું. સમજો x હવે આમાં x = 0 છે તો તમે y = 10 આવે, પછી તમે આમાં y = 0 લઈ લો બીજી વખતમાં, મતલબ જ્યારે કોષ્ટક બનાવો તમે x અને y નો, તો x = સમજો 0 લીધું, અહીંયા 0, તો y = 10 આવશે. હવે x = સમજો 5 લીધું, તો y = પણ 5 આવશે, બરાબર. અને આ સોલ્યુશન નથી એટલે તમારે એમને વિચારવાનું કે આમાં તો છોકરીઓ 4 છોકરી વધારે છે છોકરા કરતા, એવું નહીં વિચારવાનું. સમજાય છે? આમાં આપણે ખાલી આલેખ દોરવા માટે થઈને આ કિંમતો લઈએ છીએ. અને આ કરતી વખતે સમજો પહેલા x = 0 લીધું, તો -0, તો 0 નું તો y = 4, જ્યારે x = 0 લેશો તો y = 4 આવશે, બરાબર. આ છેદમાં નથી લખ્યું, કોષ્ટક દોર્યું છે, તો કહેશે કેમ છેદમાં લખ્યું. હવે y = 0 લેશો સપોઝ,
માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 આવશે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -4 આવશે. આવી રીતે. હવે આ વસ્તુથી તમે જ્યારે આલેખ દોરશો ત્યારે તમને જે છેદન બિંદુ મળશે એ તમારું સોલ્યુશન હશે. હવે તમને નોર્મલી અહીંયા સોલ્વ કરીને બતાવું છું કે જવાબ શું આવશે. એક્સ માઇનસ એક્સ ઉડી ગયા સરવાળો કરતા, 2y ઇઝ ઇક્વલ ટુ 14, તો y ઇઝ ઇક્વલ ટુ 7. કેટલી છોકરીઓ આવી? 7. હવે 7 છોકરી છે તો છોકરા કેટલા થશે? 3, કારણ કે કુલ વિદ્યાર્થી કેટલા છે? 10. તો 10 માંથી 7 છોકરીઓ બાદ કરો તો છોકરાઓ કેટલા આવશે? 3. એટલે બીજું સમીકરણ બી સેટિસ્ફાય થઈ ગયું. કુલ છોકરાઓ 10 છે તો 7 છોકરીઓ અને 3 છોકરાઓ, 7 ને 3 10. અને શું કીધું છે કે છોકરીઓ 4 છોકરી વધારે છે, તો 7 માંથી 3 બાદ કરો તો કેટલા આવે? 4. થઈ ગયું. તો આ ઇક્વેશન નું સોલ્યુશન છે. એટલે તમારું જે છેદન બિંદુ હશે ને આ બંને રેખાનું, એમાં x ઇઝ ઇક્વલ ટુ 3 આવશે અને y ઇઝ ઇક્વલ ટુ 7 આવશે. આ બિંદુમાં તમારી બંને રેખાઓ મળવી જોઈએ, છેદવી જોઈએ, તો તમારો આલેખ સાચો, ને તો તમારો આલેખ ખોટો. હું આલેખ નહીં દોરી શકું, મારી પાસે આલેખ દોરવાની સગવડ નથી, પણ હું તમને આવી રીતે સોલ્યુશન આપી શકીશ કે તમારી રેખા કયા બિંદુમાં છેદશે. તો x બરાબર 3, x છોકરાઓની સંખ્યા છે, x છોકરાઓ અને y છોકરીઓ વધારે છે. ઓકે, ડન. તો આ સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો હતો. આ વિડીયોની અંદર આપણે ઉદાહરણ 1, 2 અને 3 અને સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો કર્યો છે. ઓકે, કઈ પણ ના સમજાય તો મને પૂછજો કમેન્ટ કરીને.